નમસ્કાર. આજે આપણે સુન્નત વિશે વાત કરવાના છીએ. એક એવી પ્રથા જેનો અર્થ બાઇબલમાં સમય સાથે કેવી રીતે બદલાયો અને એક શારીરિક ચિહ્નમાંથી એ કેવી રીતે ગહન આધ્યાત્મિક વાસ્તવિકતા બની એની એક રસપ્રદ સફર કરીશું. અને આ સફરની શરૂઆત એક સવાલથી કરીએ. શું સુન્નત એ ફક્ત શરીર પરની એક નિશાની હતી કે પછી એની પાછળ કોઈ મોટું વચન છુપાયેલું હતું? આખી વાતનો આધાર જ આ સવાલ પર છે. તો આપણી આખી વાતચીત આ 4 મુખ્ય મુદ્દાઓ પર રહેશે. આપણે શારીરિક નિશાનીથી શરૂ કરીને છેક આત્મિક હકીકત સુધી પહોંચીશું. ચાલો તો સૌથી પહેલા મુદ્દા પર જઈએ. આ બધી વાતની શરૂઆત ક્યાંથી થઈ? એ માટે આપણે છેક ઉત્પત્તિના પુસ્તકમાં જવું પડશે, જ્યાં સુન્નતનો પાયો નંખાયો હતો. જો આ શ્લોક પરથી એકદમ સ્પષ્ટ થઈ જાય છે કે આ કોઈ નાનો સૂનો રિવાજ નહોતો. આ તો ઈશ્વર અને અબ્રાહમના વંશજો વચ્ચેના એક અનંતકાળના કરારની એક અતૂટ વચનની જીવંત નિશાની હતી. અને એનું પાલન ન કરવાનો અર્થ હતો કરાર તોડવો અને એના લોકોમાંથી કપાઈ જવું. હવે આ કરારને કેટલો ગંભીરતાથી લેવામાં આવતો હતો એનો અંદાજ મૂસાના જીવનના એક પ્રસંગ પરથી આવે છે. પોતાના દીકરાની સુન્નત ન કરાવવા બદલ ઈશ્વરનો કોપ એમના પર ઉતર્યો. વાત ખરેખર જીવન-મરણ પર આવી ગઈ હતી. આટલી ગંભીર હતી આ આજ્ઞા. પણ અહીંથી વાર્તામાં એક રસપ્રદ વળાંક આવે છે. ધીમે ધીમે આ શારીરિક ચિહ્નનો અર્થ વધુ ઊંડો બનતો ગયો. હવે ફોકસ શરીર પરથી હૃદય તરફ, એટલે કે બહારથી અંદર તરફ શિફ્ટ થવા લાગ્યો. તો હવે બીજા તબક્કામાં આવીએ. અહીં પ્રબોધકોની ભૂમિકા બહુ મહત્વની છે. એમણે આ શારીરિક ક્રિયાને એક શક્તિશાળી રૂપક તરીકે વાપરી જે વ્યક્તિની અંદરની એટલે કે આત્મિક સ્થિતિને બતાવતી હતી. ખાસ કરીને યર્મિયા પ્રબોધકે તો બહુ સીધી અને સ્પષ્ટ વાત કરી. તેઓ શું કહે છે એ સાંભળો. તમારા હૃદયોની ચામડી કાપી નાખો. અહીં ભાર શારીરિક ક્રિયા પર નથી, પણ મનના, હૃદયના પરિવર્તન પર છે. કેટલું મોટું શિફ્ટ છે નહીં? અને રસપ્રદ વાત એ છે કે આ વિચાર માત્ર હૃદય સુધી જ સીમિત ન રહ્યો. પ્રબોધકોએ એને જીવનના બીજા પાસાઓ સાથે પણ જોડ્યો, જેમ કે બિનસુન્નતી કાન, જેનો અર્થ થાય કે ઈશ્વરનું વચન સાંભળવાની અને સ્વીકારવાની અક્ષમતા, કે પછી બિનસુન્નતી હોઠ, જેનો અર્થ થાય કે ઈશ્વર માટે બોલવાની અસમર્થતા. આ બધું જ ઈશ્વર અને મનુષ્ય વચ્ચેના આત્મિક અવરોધને દર્શાવતું હતું. સારું, તો હવે આપણે આ આખી સફરના ક્લાઇમેક્સ પર પહોંચી ગયા છીએ. શારીરિક નિશાની અને આત્મિક રૂપક પછી હવે આપણે એની વાસ્તવિકતા પર આવીએ છીએ. નવા કરારમાં આ પ્રાચીન નિશાનીનો જે સાચો અને અંતિમ અર્થ પ્રગટ થાય છે એ હવે આપણે સમજીશું. એટલે જો આખી વાતને ટૂંકમાં સમજવી હોય તો એના 3 સ્પષ્ટ તબક્કા છે. પહેલું શારીરિક ચિહ્ન, બીજું હૃદય પરિવર્તનનું રૂપક અને ત્રીજું અને સૌથી મહત્વનું ખ્રિસ્ત દ્વારા પૂર્ણ થયેલી આત્મિક વાસ્તવિકતા. જો પ્રેરિત પૌલ આ વાતને કેટલી સરસ રીતે સમજાવે છે. એ કહે છે કે સાચી ઓળખ બહારથી નથી આવતી, પણ અંદરથી આવે છે. સાચી સુન્નત એ હૃદયની છે, જે પવિત્ર આત્મા દ્વારા થાય છે, કોઈ કાયદા કાનૂનથી નહીં. અને આ જ સૌથી મહત્વની વાત છે. જેને ખ્રિસ્તની સુન્નત કહેવાય છે એ કોઈ માણસ નથી કરતો. એ તો એક આત્મિક ક્રિયા છે જેમાં આપણા પાપી જૂના સ્વભાવને એટલે કે દેહના શરીરને ઉતારી નાખવામાં આવે છે. હવે આ આત્મિક સુન્નતની વાસ્તવિકતાનો અનુભવ કઈ રીતે થાય તો એનો સંબંધ બાપ્તિસ્મા સાથે જોડવામાં આવ્યો છે. બાપ્તિસ્મા એ જાણે કે આપણા જૂના સ્વભાવ સાથે મરી જવાનું અને ખ્રિસ્ત સાથે એક નવા જીવનમાં ફરી જીવન થવાનું પ્રતીક છે. તો સવાલ એ છે કે આ બધી ઐતિહાસિક અને આધ્યાત્મિક વાતનો આજના સમયમાં આપણા માટે શું અર્થ છે? આ પ્રાચીન નિશાનીનું અંતિમ સ્વરૂપ શું છે? અને અંતે આખી વાતનો સાર અહીં આવીને અટકે છે. હવે શારીરિક સુન્નત કરી છે કે નથી કરી એ વાત જ ગૌણ બની જાય છે. જે સૌથી વધુ મહત્વનું છે તે એ છે કે શું કોઈ વ્યક્તિ ખ્રિસ્તમાં એક નવી સૃષ્ટિ બની છે? તો ચાલો આખી વાતને ફરી એકવાર સમજી લઈએ. સુન્નતનો સાચો આત્મિક અર્થ શું છે? એનો અર્થ છે આપણા જૂના સ્વભાવ અને એની બધી ખોટી ઈચ્છાઓ માટે મરી જવું. એક નવા જીવનમાં પુનર્જન્મ પામવો. એક એવું હૃદય મેળવવું જે ઈશ્વરને પ્રેમ કરે અને તેની આજ્ઞા પાળે. ખ્રિસ્ત સાથે એક આત્મિક જોડાણ અનુભવવું અને પવિત્ર આત્મા પ્રાપ્ત કરવો જે આ આખા પરિવર્તનને શક્ય બનાવે છે. તો અંતે આખી વાતનો સાર એ છે
કે સાચી સુન્નત કોઈ શારીરિક નિશાનીથી નથી સાબિત થતી, પણ બદલાયેલા જીવનથી સાબિત થાય છે. એટલે ખરો સવાલ એ નથી કે કોઈના શરીર પર નિશાન છે કે નહીં, પણ એ છે કે શું કોઈના જીવનમાં એ પરિવર્તન દેખાય છે.